આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે। 8,326 ગ્રામ પંચાયતોમાં આજે સરપંચના નામ જાહેર થશે। 22 જૂને યોજાયેલ ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે અને 239 સ્થળો પર 1080 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાઈ રહી છે। મતગણતરીમાં 13,444 કર્મચારીઓ જોડાયા છે। કાયદો વ્યવસ્થા જાળવવા માટે 14,231 પોલીસ કર્મીઓ ખડે પગે તૈનાત છે। સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ મતગણતરી હાથ ધરાઈ રહી છે। તો અમદાવાદની સૌપ્રથમ વાત કરીએ તો અહીં 9 તાલુકાઓની ગ્રામ પંચાયત માટે મતગણતરી ચાલી રહી છે અને 28 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે। પરિણામ પહેલા જ 15 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે, જેમાં વિરમગામની અંદર જાદવપુરા, શિવપુરા, ચંદ્રનગર સમરસ થઈ ચૂકી છે। ધોલેરામાં આંબલી, કાદીપુર અને ગોગલા સમરસ થઈ ચૂકી છે। દેત્રોજમાં રામપુરાની કાત્રોડી, જેઠીપુરા અને ધોળકા પણ સમરસ જાહેર થઈ ચૂકી છે। તો ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। આ પહેલાં જે મતગણતરી હવે હાથ ધરાઈ રહી છે, હવે તબક્કે સમરસ જે ગ્રામ પંચાયતો રહી તે પણ મહત્વપૂર્ણ બાબત રહેશે। આ ઉપરાંત હવે જે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, આજરોજમાં એ પરિણામ પણ સ્પષ્ટ થઈ જશે કે કયા ગામમાં કયા સરપંચ નિયુક્ત થયા છે, કોના શિરે હવે સરપંચનો તાજ છે તે આજે નક્કી થઈ રહ્યું છે। આજની આ ચૂંટણીના પરિણામો ઉપર સતત વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આજે પરિણામ આવી રહ્યું છે, આખરે ક્યાં સુધીમાં આખું પરિણામ સ્પષ્ટ થશે અને કઈ એવી વિસ્તારો છે કે જેના પરિણામો પર સૌ કોઈની નજર છે? મોહિત, જયેશ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અને ગુજરાતભરમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ છે તે આવવાનું છે। સવારે 9 વાગ્યાથી જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેના પરિણામની શરૂઆત છે તે થઈ ગઈ છે। સામાન્ય રીતે બેલેટ પેપરથી આ ચૂંટણીઓને કારણે જે મોડી રાત સુધીમાં કેટલાક ગામો છે તે આ ગામોના પરિણામ છે તે આવશે। રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં કુલ 38 જેટલી ગ્રામ પંચાયત છે તેનું આ જે પરિણામ છે તે આવવાનું છે અને 150 જેટલા જે કેન્દ્રો છે તેમાં ગણતરી થઈ રહી છે। હું આપને રાજકોટ તાલુકાની જ્યાં ગણતરી થઈ રહી છે તે જૂની કલેક્ટર કચેરીના દ્રશ્યો બતાવવા માંગીશ કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીં જે મતગણતરી છે તેની શરૂઆત છે તે થઈ ગઈ છે। જે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે કોઈ પક્ષ આધારિત ચૂંટણી નથી હોતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોના ગ્રામ્ય લોકોના પ્રશ્નો અને ત્યાંના પ્રતિનિધિત્વની આ જે ચૂંટણી હોય છે ને તેને લઈને જ લોકોમાં કારણ કે ઉત્સાહ હોય છે। ભલે આ સામાન્ય નાની ચૂંટણી હોય, પરંતુ કેટલાક ગામોમાં આ પ્રતિષ્ઠાનો જંગ છે તે પણ બની જતી હોય છે। કેટલાક ગ્રામજનો છે, આપણે તેની સાથે વાત કરીશું। કહેશો જે રીતે જો રાજકોટ તાલુકાની વાત કરવામાં આવે તો સણોસરા એક મોટી ગ્રામ પંચાયતની ચૂંટણી છે, કયા પ્રકારનો માહોલ છે અને ગ્રામ્ય કક્ષાની ચૂંટણી કયા મુદ્દાઓને આધારે લડાતી હોય છે? જનરલી અત્યારે આવેલ ચૂંટણી છે એ રાજકોટ તાલુકા માટે પેટા ચૂંટણી છે। કોઈ ગામની અંદર કોઈ સરપંચે રાજીનામું દીધેલું હોય, કોઈ કોર્ટ કેસ થયેલા હોય, સસ્પેન્ડ થયેલા હોય અથવા તો કોઈનું અવસાન થયેલું હોય તો એના માટેની રાજકોટ તાલુકામાં ચૂંટણી યોજાયેલ છે, જેમાં રાજકોટ તાલુકાની કુલ 18 થી 19 ગામની ચૂંટણી હતી। મોટાભાગના ગામોમાં આગેવાનો અને સામાજિક અગ્રણીઓ દ્વારા બિનહરીફના પ્રયત્નો થયેલ ને એમાં સફળ પણ થયેલ છે। અને હાલ અત્યારે રાજકોટ તાલુકાના 6 ગામો, એમાં 4 ગામના સરપંચની ચૂંટણી છે અને 2 ગામના સભ્યોની વોર્ડની ચૂંટણી છે। એટલે વધીને એ નાના નાના ગામ છે, એટલે 11, 11:30, 12 આસપાસ પક્ષ આધારિત આ ચૂંટણી નથી હોતી, પરંતુ ગ્રામ્ય કક્ષાના જે પ્રશ્નો આધારિત હોય છે। ગામડામાં કેવા પ્રશ્નો હોય છે? સરપંચની કઈ કઈ જવાબદારી હોય છે? જનરલી ગામડાઓમાં પક્ષ આધારિત નથી હોતી, પણ રોડ, રસ્તા, પાણી અને આમ જોવા જઈએ ને તો ત્યાં સામાજિક વાડાના ચૂંટણીઓ હોય છે, પારિવારિક ચૂંટણીઓ લડાતી હોય છે કે આ પરિવારનો ઉમેદવાર ને આ પરિવારનો ઉમેદવાર। પણ હવે આમ રાજકોટ તાલુકો છે સમૃદ્ધ તાલુકો છે, એટલે જનરલી એજ્યુકેશનવાળો તાલુકો હોય તો બીજો કોઈ ઓલા જ્ઞાતિવાળામાં પીડા વગર આ ચૂંટણીઓ યોજાય છે। સ્પષ્ટપણે એટલે જયેશ, જે ગ્રામ્ય કક્ષાએ જે ચૂંટણીઓ છે તે યોજાતી હોય છે। જી બિલકુલ, આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે મતગણતરી શરૂ થઈ ચૂકી છે ને હવે તબક્કે હવે પરિણામો પર સૌ કોઈ નજર મંડાયેલી છે।